કેમ છો ફ્રેન્ડ્સ? મેં ધાવણ છોડાવવાની વાત કરી, બ્રેસ્ટ ફીડિંગ કઈ રીતે સ્ટોપ કરાવું તેની એકદમ ઇઝી ટિપ્સ આપી. હોપફુલી તમને બધાને સમજ બી આવી હશે ને ઇઝી લાગી હશે. હવે બ્રેસ્ટ ફીડ છોડાવ્યા પછી અને છોડાવવાના ટાઈમે બહુ બધી તકલીફો થતી હોય છે માને. એ તકલીફો માટે એક નુસ્ખો લઈને આવેલી છું, જે મેં અપનાવેલો. મને બહુ જ ફરક પડેલો હતો અને હોપફુલી કે તમને પણ ફરક પડે. જ્યારે બી તમે છોડાવવાની શરૂઆત કરો, જેમ જેમ તમે મારી ટિપ્સ અગર અપનાવશો, તમે ફીડ સ્કીપ કરતા જશો તો ધીરે ધીરે દૂધ આવતું બંધ થઈ જશે. જેમ બાળક દૂધ લેતું બંધ થાય એમ દૂધ બનતું પણ બંધ થઈ જાય છે. તો તમને એટલી તકલીફ અગર આ ટીપ યુઝ કરશો તો નહીં થશે. પણ તો પણ અગર વધારે તકલીફ થતી હોય તો તમારે શું કરવાનું, કોબી હોય ને, કોબી જે કેબેજ, એના જે પાન છે એના પાનને ફ્રીજમાં મૂકો. થોડાક ઠંડા થાયને પછી એને ચેસ્ટ પર મૂકો. એને રેગ્યુલર 24 કલાક મૂક્યા જ કરો. ટર્ન બાય ટર્ન એને ફ્રીજમાંથી કાઢો, થોડીક વાર ફ્રીજમાં મૂકો, પાછા મૂકો. કોબીના પાનથી છે દૂધ સુકાઈ જાય છે અને દૂધ સુકાતું પણ જશે. જેમ કે બાળક દૂધ પીતું બંધ થઈ જશે એટલે સુકાતું થઈ જશે, પણ એનાથી પેઇનમાં પણ બહુ જ રાહત થાય છે. પછી તમે દવા પણ લઈ શકો. અગર એકદમ એક્સ્ટ્રીમ પેઇન હોય તો તમે પેઇન કિલર પણ ખાઈ શકો, પણ ના ખાવ તો વધારે સારું, અથવા ડૉક્ટરને પૂછીને દવા લેવી વધારે સારી. પછી એની અલાવા ગરમ પાણીની કોથળી હોય છે, જે હોટ બેગ હોય છે, આપણે કંઈ પણ શેક કરવા માટે યુઝ કરીએ છીએ, તમે એનાથી પણ શેક કરી શકો. એનાથી શેક કરવાથી થોડુંક લીક થશે મિલ્ક, પણ ઇટ્સ ઓકે, લીક થવા દો, વાંધો નહીં. થોડું અગર લીક થયા કરશે તો પેઇનમાં પણ રાહત મળશે. પણ પ્લીઝ જાતે દૂધ કાઢતા નહીં. જેટલી વાર દૂધ અગર જાતે કાઢશો એટલી વાર એ ફરીથી બનશે ને એટલી વાર ફરીથી પેઇન થશે, જો બાળક નહીં પીશે તો. કે થોડું એની જાતે નીકળે તો વાંધો નહીં. ને ખાસ કરીને થોડીક બ્રા લૂઝ પહેરજો, એકદમ ટાઈટ નહીં પહેરતા. જો કે કહે છે ડૉક્ટરે પહેરવાનું, પણ આપણે જે નોર્મલ પહેરતા હોય એનાથી થોડીક લૂઝ પહેરશો તો થોડુંક સારું લાગશે. બાકી જેમ નોર્મલ પહેરો છો તેમ જ રહેજો. અગર કંઈ લીક થતું હોય ને કશે બહાર જવાનું હોય એવું હોય તો એના માટે બી પ્રોડક્ટ્સ બધા અવેલેબલ છે. એવું હશે તો હું લિંક ડિસ્ક્રિપ્શનમાં મૂકી દેવા. તમે આ બધા રિલેટેડ જે પણ પ્રોડક્ટની તમારી જરૂરત પડે, અગર મેં જે યુઝ કરેલા છે તો તમને હોપફુલી હેલ્પ મળી જાય. આશા કરું છું કે તમને આ ટ્રીક સારી લાગી હશે. તમે એને અપનાવી જોજો. કેબેજવાળી ટ્રીક 100% અસરકારક છે. મને બહુ જ રાહત થયેલી છે જ્યારે મારો આ ટાઈમ હતો. થેન્ક યુ.